તો મિત્રો સવારનો ટાઈમ હતો ને મારો છોકરો મોહમ્મદ સાજિદ અને અબ્બાસ ભાણેજ બંને જતા હતા ભણવા માટે. કીધું ભણી ગયા ગણીને બેટા હોશિયાર થો અને એક એવું સારું નામ કમાવો. પછી મળી ગયા હતા આપણને મિત્રો ભીખાભાઈ રાવણના બે છોકરાઓ, નાના નાના બે ફૂલકાઓ, બહુ માસૂમ છોકરાઓ છે બે, બરાબર. એ મળી ગયા કે સત્તારભાઈ કે અમારો વ્લોગ બનાવી નાખો, તો એમનો વ્લોગ બનાવી નાખ્યો. પછી મિત્રો આપણે જતા રહ્યા હતા ડાયરેક્ટ ચંદનભાઈ ગુજુ લવગુરુભાઈના ઢાબા ઉપર. તો ત્યાં મળી ગયા આપણને હરેશભાઈ ચાવાળા, બરાબર, કે સત્તારભાઈ અમને વ્લોગમાં લઈ લો, તો એમને પણ વ્લોગની અંદર લઈ લીધા હતા મિત્રો. આ તમે જોઈ શકો છો રમેશભાઈ સોની, બરાબર. પછી મેહુલભાઈ જયેશભાઈ એ બધા ઢાબા ઉપર જતા. પછી આપણને મળી ગયા મિત્રો કોણ, દીપકભાઈ મળી ગયા, કનુભાઈ મળી ગયા, મેહુલભાઈ મળી ગયા, જયેશભાઈ મળી ગયા, બધા મિત્રો મળી ગયા કે વ્લોગની અંદર લઈ લો. આ અમારો ભત્રીજો મુસ્તુફા, આ બધી ટીમ મળી ગઈ હતી. પછી આપણે મિત્રો દુકાને જતા રહ્યા. ત્યાં આપણને મળી ગયા મુકેશભાઈ કે સરદારભાઈ તમારા 1 નંબર વ્લોગ આવે છે, કીધું અમને સપોર્ટ કરતા રહેજો ને તમારા મિત્રોની અંદર શેર કરતા રહેજો વ્લોગનો, કે કશું વાંધો નહીં, બરાબર. એમની મુલાકાત પૂરી થઈ એટલે આપણે જવાનું તો મિત્રો ઘરે. તો ત્યાં તો આપણને મળી ગયા કોણ, ગુજુ લવગુરુ, એ પણ દુકાને આવ્યા હતા, બરાબર. તો એ અમને મળી ગયા. ત્યાં અમે થોડી વાર વાતચીત કરી, બરાબર. એટલામાં તો આપણને મળી ગયા કોણ, પિન્ટુભાઈ કે સત્તારભાઈ અમારો વ્લોગ બનાવો. કીધું કેમ નહીં, એમનો પણ વ્લોગ બનાવી નાખ્યો મિત્રો. ગુજુ લવગુરુભાઈને અમે બધા મજાક મસ્તી કરતા હતા. તો મિત્રો આવા અવનવર વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરી નાખજો. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ.